નવી મંજૂર થયેલી શાળાઓ વિશે માહિતી આપતા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષે 20 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખોલવામાં આવેલી હતી। ચાલુ વર્ષે આપણી કુલ 5 જેટલી સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરી મળેલી છે અને એક અંગ્રેજી માધ્યમની શાળાની પણ આપણને મંજૂરી મળી છે। ખાસ કરીને આપણે વાત કરીએ તો ભુજ મધ્યે ભુજ ખાતે આપણે અત્યારે એક પણ અંગ્રેજી મીડિયમની સરકારી શાળા નહોતી અને રાજ્ય સરકાર તરફથી ભુજના અંદર આ વખતે 9 અને 10 માટે એટલે માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ થઈ છે। એટલે કચ્છ માટે ખૂબ સારા સમાચાર છે। ખાસ કરીને ગત વર્ષે જે 20 શાળાઓ આપણી મંજૂર થયેલી હતી એના અંદર 19 શાળાઓના અંદર એ ધોરણ 9 ચાલુ હતું, એમાં 10ની મંજૂરી મળી છે અને ત્યાં આપણી જે માંડવીની એક આપણી શાળા કે જ્યાં 11માની મંજૂરી મળી હતી ત્યાં 12મા ધોરણ માટેની પણ મંજૂરી મળી છે। ખાસ કરીને એક મુંદ્રાનું ઇન્ટિરિયર ગામ રામણિયા એના અંદર જે 10મા ધોરણ પછી ડ્રોપઆઉટની સંખ્યા વધુ હતી ત્યાં 11મા ધોરણની મંજૂરી આપણે ખાસ કિસ્સાના અંદર ગ્રાન્ટેડના અંદર મંજૂરી મળી છે, એટલે ત્યાં લગભગ ત્યાં ડ્રોપઆઉટનો પ્રશ્ન નહીં રહે। એ જ રીતે રાપરની ઇન્ટિરિયર શાળા ગેડી કે જેના અંદર પણ આપણે એ લોકોની માગણી હતી એટલે ત્યાં 10મા પછી ડ્રોપઆઉટ થતો હતો એટલે ત્યાં પણ આપણે 11મા ધોરણની મંજૂરી આપી છે અને જે શાળાઓના અંદર વિદ્યાર્થી સંખ્યાઓ વધ્યા હતા ત્યાં પણ આપણે વર્ગ વધારાની મંજૂરી આપી છે। એટલે ખાસ કરીને છેલ્લા 2 વર્ષના અંદર કચ્છના અંદર આપણી સરકારી શાળાઓની સંખ્યા વધી રહી છે। હમણાં જ આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અંદર શિક્ષકોની ભરતી કરી છે આપણે અને વેઇટિંગના અંદરથી જે આ નવી શાળાઓ જે ખુલી છે એના અંદર પણ આપણે શિક્ષકો મૂકી અને આપણે આ જ વર્ષે આપણે શિક્ષણ કાર્ય કરાવીશું અને ખૂબ હજુ પણ આપણે ત્યાં આગળ જે સ્કૂલોના અંદર જે માગણીઓ છે એ સંદર્ભે આપણે દરખાસ્તો કરેલી છે અને એના અંદર પણ ટૂંક સમયના અંદર એ નવી શાળાઓ મંજૂર થઈને આવશે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।